નારાયણ બલિ એટલે શું? નારાયણ બલિ કોને કહેવાય? નારાયણ બલિનો મતલબ એ થયો કે આપણા પિતૃઓ જે એ આત્માઓ તૃપ્ત નથી, એની શાંતિ માટે નારાયણ બલિ. અચ્છા, નારાયણ બલિ માટે એક નિશ્ચિત સમય છે, ગમે ત્યારે નારાયણ બલિ ના કરાય. અને પહેલો પ્રશ્ન થાય, આપને પિતૃ એટલે આપણા પિતાના પિતા, આપણા બાપના બાપ, આપણા દાદાઓ. જે આપણા દાદાઓ આપણો જન્મ નહોતો થતો, આપણા દાદાએ પાણા એટલા દેવ કર્યા અને આ પૃથ્વી પર લાવવા માટે આપણે આટલી મહેનત કરી હોય, તો આપણા બાપના બાપ આપણને કોદાળ નડે જ નહીં. કોદાળો ના નડે, આપણા પિતૃ નડે જ નહીં. તો પછી આ વસ્તુ કેમ? આ વસ્તુ ખોટી ના, સાચી છે. નારાયણ બલિ સાચી છે, પણ આપણે આપણા માતા પિતાને જ્યારે દુઃખ આપીએ છીએ ને, એટલે એના માતા પિતાને દુઃખ થાય છે. જે આપણા પૂર્વજો થયા, આપણા પિતૃઓ થયા, એ પિતૃ એટલા માટે વ્યથા થાય છે, એમનો આત્મા ડૂબે છે, એટલે આપણે દુઃખી થઈએ છીએ. એ આત્માના શાંતિ માટે આ બધા આપણી ક્રિયાઓ છે, 12મું 13મું આ બધી ક્રિયાઓ છે.